સ્વાગત છે ડે 17 આજે ખબર પડી જશે કે કોણ છે એ 3 જણા જે સગુનને જોઈન કરે છે ટોપ 5 શિવમ આજે એક કામથી બહાર ગયો છે એટલે શૂટમાં નથી. એમ બી શિવમનો બી કોઈ કામ છે નથી. આપણે આજે ખાલી તમારા ચારનું કામ છે. મહેનત કરજો. હવેથી પાછળ ના જોતા. રિષભ તારી તબિયત થોડી નરમ છે તોય તું પાછળ ના જોતો. તારા ટોપ 5 આવવાનું જ છે. બધાને સાઉથ કહું છું, બધા આવજો બરાબર. બધા બહુ ટાસ્ક થવાના છે. અમુક દિમાગના, અમુક મહેનતથી કરવાના, અમુક ચાલાકીથી રમવાનું. એ તમને આવડવું જોઈએ. આટલા બધા દિવસ થઈ ગયા, તમને ખબર છે કેવી ગેમ રમાય છે. તો રેડી છો? 4 પહેલા ટાસ્કની ઓર આપણે ભરીએ. સિમ્પલ છે. તમારે પહેલાં કોઈ એક ટાર્ગેટ બનાવવાનું. જાણે કે મેં હસનનને પૂછ્યું, હસનન તારું ટાર્ગેટ કોણ છે? તેણે કીધું રિષભ. પછી હસનન આ એરિયામાં આવશે. અહીંથી લઈને ઠેક તેને સિલિન્ડર લગીના એક મોટા પાથ છે નીચે, એને હું લાદ્યો આપીશ. તે અમુક જગ્યા પર લાદ્યો એની મેટે એક રસ્તો બનાવશે, ઊંધો સીધો, લાંબો નાનો. ને પછી એ રાસ્તા તળે પાર કરવાનું. એને જેનું નામ લીધો છે ને એને પાર કરવાનું. અગર એ રાસ્તો ઓછા મિનિટમાં પાર કરી શક્યા તે જીતો. રસ્તો તમારે જ બનાવવાનો ને પાર કોઈ બીજો કરશે. એટલે તમે એના લીધે ઇઝી રાસ્તો બનાવો, વાંકો ચૂકો, એમ ઝીગઝેક, એ તમારા ઉપર છે. અંદર મારી કોઈ મહેનત નથી, બધી મહેનત તમારી જ છે. તમે એને જીતાવવું હોય, હરાવવું હોય, તમારા ઉપર છે. પછી એનો રાસ્તો તમે બનાવશો. સમજ પડી ગઈ? એટલે તમારા ચારમાંથી જેને સૌથી ફર્સ્ટ વહેલું કર્યું હશે તે આ ટાસ્કનું વિનર હશે. એવા 3 થી 4 ટાસ્ક હશે જેમાં બધાથી બધા જે વિનર બનશે તે 3 જણા આગળ આવશે ને 1 જણો નીકળી જશે. મલ્ટિપલ ટાસ્ક થવાના છે. એવું નથી કે જે પહેલા ટાસ્કમાં જીત્યું ડાયરેક્ટ જ ફિનાલેમાં પહોંચી ગયું. એને બધા બહુ ટાસ્ક જીતવા પડશે. સમજી ગયા? રાઉન્ડના લીધે તૈયાર છો તમે લોકો? હવે સૌથી પહેલા નવાજ, તારો ટાર્ગેટ કોણ છે? ને રાજા તારો ટાર્ગેટ નવાજ ને વાઇસ વર્સા. મોહમ્મદનો ટાર્ગેટ હસન ને હસનનો ટાર્ગેટ મોહમ્મદ. હવે નવાજ પહેલા તું આવશે, હું તને ટાઇલ્સો આપીશ. ટાઇલ્સો તમને એવું નહીં કે જેટલી જોઈએ એટલે અમુક જ ટાઇલ્સ આપીશ. હવે તમારે રસ્તો જોઈન્ટ બનાવવો હોય, કુદાવાવાળું બનાવવું હોય, તમારો ઉપર છે. અગર જો કોઈએ રાસ્તો લાંબો બનાવ્યો, જાણે કે એક ટાઇલ્સ અહીં છે ને બીજી ટાઇલ્સ થોડી દૂર છે ને રસ્તો વચમાં નહીં બનાવવાનો, તમારે કૂદવું પડશે. એ બનાવવાવાળાના ઉપર છે ને જેવું રસ્તો બનાવવો હોય તે. હિદ્ધો સિમ્પલ બનાવવો હોય, લાંબો ચૂકો ઠેક પેનેટી લઈને એમ લગીન, એ તમારા ઉપર છે બધું. એ તમારે જીતવાનું છે ને તમારે હરવાનું છે. રેડી છો બધા? રિષભ નવાજ તું આવી જાય ને તે કોને ટાર્ગેટ કર્યો છે? રિષભ ને બાકી બધા સ્ટાર્ટિંગ એરિયામાં ઊભે થઈ જાઓ. નવાજ તારા પાસે 2 મિનિટ છે રસ્તો બનાવવા માટે. આ છે બધે ટાઇલ્સો. સ્ટાર્ટિંગ પોઈન્ટથી ટાઇલ્સો નાખવાનું ચાલુ કરી દે. 3, 2, 1 ગો. રસ્તો તળે બનાવવાનો છે ને ચાલશે રિષભ. જેવું રસ્તું બનાવવું એવું. નવાજ તું બનાવે જ ખરો ને ગેપ બી બધી બહુ રાખી છે. આ પેરી પારી એન્ડિંગ પોઈન્ટ છે. અહીં લગીન છેલ્લું છે. થઈ ગયો તો આગળ નહીં મેકી શકતો. આર યુ રેડી? 3, 2, 1 ગો. પગ નીચે પડ્યો ફરીથી સ્ટાર્ટ થશે. હા, હું કહું જ ખાલી કે પગ નીચે પડ્યો તો ફરીથી
તો 2 મિનિટ હવે સ્ટાર્ટ થાય છે 1 2 3 ગો રિષભ કૂદવાવાળીમાં નાલો દૂર રાખવાની મેં નાખી દીધી તૂટી જશે કૂદશે એટલે જોઈન્ટ રાખવાની કીધી હતી બહુ દૂર ના રાખો કૂદશે તો તૂટી જ જશે ડાયરેક્ટ આ તૂટી જશે આટલામાં બરાબર 2 1 ગો શાંતિનો અવાજ બિલકુલ શાંતિનો અવાજ 2 1 ગો શાંતિનો અવાજ બેન અવાજ એ મને નહીં ખબર અચ્છા ના કોચ વગર કામની વસ્તુ હટાવી દો જલ્દીનો અવાજ ફરીથી કૂદ પગ નીચે પડ્યો જઈથી કૂદવાનું તઈથી પાછળથી તળી 2 મિનિટ સ્ટાર્ટ શાંતિ રે બસ શાંતિ રે ના નીચે બી હજુ એક છે પેલી લારી સીધી મેં બંને વાગશે પાછળ શાંતિ રે ભાઈ Done. 2 1 go. ફરીથી વેલ
મોહમ્મદ વેલ મોહમ્મદ વેલ મોહમ્મદ વેલ નહીં ફરીથી શિટ હા યા ટાઈ લે પેલું યા ટાઈ લાવી ફરીથી મોહમ્મદ કમોન યાર ફરીથી યા ખાલી મોહમ્મદ થઈ જ હે અમારે તો ભાઈ 30 સેકન્ડ છે કમ્પ્લીટ કરવામાં જલ્દી આ મોહમ્મદ 20 સેકન્ડ છે કરી શકશે મોહમ્મદ મોહમ્મદ થઈ જ જાય યાર અજીતભાઈ 10 9 8 7 6 5 4 3 2 1 0 તો ટાઈમ સ્ટાર્ટ થાય પણ તારે પહેલા એક અનાઉન્સમેન્ટ કરી લો હસનેન આ બાજુ આવ કેમેરામાં હસનેન ને કેમેરામાં ટાઈમ જોવાની બહુ આદત છે તું તારે તાસ કરતો હતો તારે આવીને ટાઈમ જોતો હતો જે રૂલ્સના ખિલાફ છે બધાને ખબર છે તમારાથી ટાઈમ જોવાય હવે એની સજા તમે લોકો ડિસાઈડ કરો કાં તો એને આ ટાસ્ક કરાવો એને પેનલ્ટી આપો ટાસ્કમાં અગર એ 1 મિનિટના અંદર મોહમ્મદ 250 સેકન્ડ એ જાણે કે 1 મિનિટમાં એને ટાસ્ક કમ્પ્લીટ કર્યો તો 20 સેકન્ડ એને પેનલ્ટી લગાવો 1 મિનિટ ને 20 સેકન્ડમાં ટાસ્ક થશે ને બીજું કે એને આ ટાસ્કમાંથી રદ કરી નાખો ને આ રાઉન્ડમાં એને હરાવી દો ડિસિઝન તમારા ઉપર રૂલ્સ બ્રેક કર્યું છે હસનેને મેં કેટલા ટાઈમથી ઇગ્નોર કરું છું એ બધી બહુ વસ્તુ કરે છે પણ એને સમજ નથી પડતી આ ટોપ 5માં આવીને એવી હરકત કરીને એની પોતાની એને જોખમમાં નાખે છે એટલે 1 મિનિટ વાળો એટલે ખબર ના પડે અગર એ ટાસ્ક કર્યું કોઈ બી આ ટાસ્ક કમ્પ્લીટ કર્યો અભી અહીં જેટલી સેકન્ડ હશે જાણે કે એને 50 સેકન્ડ લીધી કે 40 સેકન્ડ એમાં 20 સેકન્ડ હજુ એડ થઈ જશે તો હું ખબર મોહમ્મદને એનો ફાયદો મળતો હોય પણ મોહમ્મદે તો પૂરી 2 મિનિટ લઈ લીધી ને ટાસ્ક કમ્પ્લીટ ના કરી શક્યો જો મોહમ્મદે ટાસ્ક કમ્પ્લીટ કર્યો હોત 1 મિનિટમાં ને એને એક જ મિનિટ લીધી હોત તેના અંદર 20 સેકન્ડ એડ થઈ જાત તો પછી મોહમ્મદ જીતી જાત પણ મોહમ્મદે આ ટાસ્ક કમ્પ્લીટ કર્યું જ નથી તોય તમારે આ ટાસ્ક કરાવવું હોય તો આ પેનલ્ટી એને મળશે તેનું કોઈ ફાયદો છે નથી પેનલ્ટીનો કોઈ ફાયદો એને મળે નહીં મોહમ્મદને ને ના તમને મળશે જોસ્તી બોલો જે બોલો તે એમાં સગુન તું બી હિસ્સો લઈ શકશે આ ડિસિઝનમાં તું ભલે ટોપ 5ના અંદર છે પણ તું ડિસિઝન લઈ શકશે આ પૂરા શોનો રૂલ્સ બ્રેક કર્યો છે એને કોઈ ટાસ્કનો રૂલ નહીં બ્રેક કર્યો શોનો રૂલ બ્રેક કર્યો એટલે એ હિસાબથી તમે એને સજા આપજો કેમ કે અગર હું સજા આપીશ ને તો ડાયરેક્ટ એને ઇવિક્ટ કરી નાખીશ ને જો ઇવિક્ટ કરવું હોય તો કહી દો જોસ્તી બોલો જે બોલો તે અગર મારે સજા આપ્યો તેને કરી જ નાખત પણ હું તમને ડિસિઝન આપું છું તમને ડિસિઝન તમારા ઉપર છે અગર એને તમે ટાસ્ક કરાવશો એ ટાસ્ક કરશે ને એને જેટલી મિનિટ લીધી હશે એના અંદર 20 સેકન્ડ એડ કરશો ને એ મિનિટ 2 મિનિટના અંદર હશે તો બી એ જીતવાનો જ છે અગર એને 2 મિનિટ લઈ લીધી તો પછી એ હરશે ને અગર તમે આ સજા ના આપી હોય તો એને આ ટાસ્ક કરાવો જ ના તે ડાયરેક્ટ 0 પોઈન્ટ મળી જશે એને બધા રેડી છો હસનેન તું આ ટાસ્ક નહીં કરે હસનન આ ટાસ્ક નહીં કરે હસનને 0 પોઈન્ટ મળે છે હવે આગળથી કોઈએ બી આ રૂલ બ્રેક કર્યું ફોનમાં આવીને ટાઈમ જોયું એને ડાયરેક્ટ ઇવિક કરી દઈશ ભલે એ ટોપ 5માં હોય કે ટોપ 4માં હોય કે ટોપ 2માં હોય
આ અધિકાર સગુનને બી નથી જોવાનું. સમજી ગયા ને રૂલ્સ તમને પહેલાથી મેં કહી દીધા છે. એને બે થી 3 વાર એવું કર્યું. આ એને ટાઈમ જોયું, રિષભ વગર બી ટાઈમ જોયું, પણ એને આવીને ટાઈમ તો જોયું ને મારા હાથમાંથી ફોન બી ફેંકાયું. જે તમને અંદર ખબર પડશે એપિસોડમાં કયા સીનમાં ફોન પડેલું છે. સગુન હતો મારા બાજુમાં. એટલે મહેરબાની કરીને મારા જોડે ગેમ ના રમો. ગેમ હું બનાવું છું એટલે મને ગેમ રમતા રમાતી હારી આવડે છે. મારા પાસે ઓલરેડી 2 ખેલાડી ઇવિક્ટેડ છે, સઈદ ને પ્રીતમ. એમને ચાન્સ આપી દો. સિરિયસલી રમવું હોય તો રમો, ના રમવું હોય તો અબીરી તમે અહીંયાથી નીકળી જાઓ. કોઈ તમને ફોર્સ નથી કરતું. હવે આ ટાસ્ક નહીં થાય એટલે હવે કોણ બાકી રહ્યું? કોઈ બી નહીં. વિનરનું નામ કહી દો. કોણ કેટલી સેકન્ડ લીધી? મોહમ્મદ. તે પૂરી 2 સેકન્ડ લીધી, એ 2 મિનિટ લીધી, પણ તે ટાસ્ક કમ્પ્લીટ કર્યું નહીં. ખસે ને રોડ પાઠ લીધી છે 47 સેકન્ડ. કોંગ્રેચ્યુલેશન્સ. ને રિષભે લીધી છે 23 સેકન્ડ. એટલે આ ટાસ્કનો વિનર છે રિષભ. રિષભને મળે છે 10 પોઈન્ટ્સ. કોંગ્રેચ્યુલેશન્સ. બીજા ટાસ્કની ઓર આપણે બળીએ. બધા લાઈનમાં ઊભા થઈ જશે. એવા જ મેં તમને શું કીધું હતું સ્ટાર્ટિંગમાં કે બધા ટાસ્ક જીતીને પોઈન્ટ્સ કમાવાના છે ને પોઈન્ટ જેના વધારે હશે તે એ લોકો જીતશે. એ બધું જુઠ્ઠું હતું. ट्विस्ट एंड टर्न्स आते ही रहेंगे, कभी अच्छे के लिए कभी बुरे के लिए. अब ऋषभ તું પહેલો ટાસ્ક જીતો જ. તું આવી ગયો છે ટોપ 3 માં. કોંગ્રેચ્યુલેશન. આ એક તમને વાળું હતું કે તમને કેવું તમે કરો છો આગળ, પણ એક જોક હતું. તમે એક ટાસ્ક જીતશો એટલે ડાયરેક્ટ એન્ટર થઈ જશો. હવે રાજો એ જગ્યા છોડી દે ને આમ આવી જા સગુનભાઈ. જગ્યા બચી છે કેટલી? 2. ને ખિલાડી કેટલા છે? કોઈ એકને જવું પડશે ઘેર અહીંયા આવીને. હવે ટાસ્ક જીતો આ ને કોઈ એક આવી જાઓ ને પછી 2 જણના વચ્ચે ફાઇનલ ટાસ્ક થશે. એમાંથી જે જીતશે આવી જશે ટોપ 5 માં. ને આવતી વીક થશે આપણી ફિનાલે, જેમાં મોજ મસ્તી ડાન્સ વાન્સ બધું જ થવાનું છે. રેડી છો ટાસ્ક માટે? ચાલો. સિમ્પલ છે. એક સર્કલ, એક એરિયામાં બધી બહુ ટાઇલ્સો આજુબાજુ મૂકેલી હશે છુટ્ટી. તમે કોઈ એક ટાઇલ્સના ઉપર ઉભેલા હશો. એ ટાઇલ્સના ઉપર તમે બેલેન્સ કરવાનું. એના નીચે એક પથ્થર મૂકેલું હશે. એમ ડકતી હશે ટાઇલ્સ. તમારે ટાઇલ્સના ઉપર ઊભું રહીને એને બેલેન્સ કરવાનું. નીચે પડવાનું નહીં. અગર તમે નીચે પડી ગયા તો તમે આઉટ રાઉન્ડમાં. બરાબર ને પેલા 2 ના વચ્ચે ટાસ્ક થશે. જે 2 માંથી જે પડી ગયું તે પહેલું જીતી જશે. પણ થશે હું તમારે કંટ્રોલ કરવાનું. પછી થોડીક વારમાં હું બોલીશ કે આ ટાઇલ્સ પરથી ઉતરો ને બીજી ટાઇલ્સ પર જાઓ. તો તમારે કરવાનું હું, તમે જે ટાઇલ્સ પર પહેલાં સ્ટાર્ટિંગમાં ઉભેલા હશો ત્યાર પહેલાં તમારા અટમાં પથ્થરો આપેલા હશે. તમારે જે કોઈ ટાઇલ્સ ચૂઝ કરવી હોય એના ઉપર એમ કહીને પથ્થર નાખવાનું. બરાબર? તે માર્ક થઈ જશે. એ ભલે પથ્થર ત્યાં ઊભો રહે કે પડી જાય દૂર. એ ટાઇલ્સ પર પછી અમે એવું કોણ કે આ ટાઇલ્સ પર ઉતરો તો તમારે રોઈને પેલી ટાઇલ્સ પર ઊભું થઈ જવાનું. બરાબર? અંતમાં જે વધારે ટાઇલ્સ પર ઊભો રહેશે તે જીતશે. ટાઇલ્સો ઓછી હશે એવું ના મતતા કે તમે 3 જણા છો તમારે ટોટની ટાઇલ્સો હશે. ઓછી બી હશે ને અમુક ટાઇલ્સો ફેક ટાઇલ્સ બી હશે જે મેં ડિસાઇડ કરી હશે. અગર તમને હું કહું કે હવે બીજી ટાઇલ્સ પર જવાનું ને તમે આ ટાઇલ્સનો ઉપર માર્ક કર્યું. બરાબર ને પછી હું કહીશ કે ભાઈ આ ટાઇલ્સ તો જુઠ્ઠી છે, આ ટાઇલ્સ નહીં ચાલે, તો તમારે ફટાફટ બીજી ટાઇલ્સ શોધવી પડશે. સમજી ગયા? રેડી છો? સાંભળજો. જેવા તમે ઊભા થશો એવું કાઉન્ટિંગ સ્ટાર્ટ થશે. અગર જે બી નીચે પડી ગયું એની કાઉન્ટિંગ અલગથી સ્ટાર્ટ થશે. એટલે એને મોડું જવાનું ચાન્સ મળશે. એટલે પડવાની બીક રાખજો. એટલે મીન્સ પડી ગયા તમને ચાન્સ મળશે ઉપર ચડવાનું, પણ તમારી સેકન્ડ્સ વધી જશે. વધારે સેકન્ડ્સ ઊભું રહેવું પડશે. બરાબર? સમજી ગયા? એન્ડ 3, 2, 1 ગો. ઊભા થઈ જાઓ ધ્યાનથી. બેલેન્સ બનાવીને ઊભા થાવ. વેલ હસનૈન, વેલ હસનૈન.
થોડીક વાર. વેલ નવાજ. હસને તો હજુ થોડીક વાર ઉભો રહ્યો તો તું બચી જાત. મમ્મદ પગ બીજો અંદર મેં એક કમ્પ્લીટ. બેલેન્સ બનાવ. વેલ મમ્મદ વેલ. વેલ વેલ ફોકસ ફોકસ. વેલ વેલ. મમ્મદ ગો. પથ્થર ટાંકી હવે નીચે ઊભો થઈ જા. હસનન ગો. ફટાફટ એ પથ્થર લે નીચે વાળો સપોર્ટ વાળો એના નીચે મેક. ઊભો થા. નવા તારું સેકન્ડ બાકી છે. હું ગો બોલું એટલે નીચે ઉતરી જવાનું. નવા જરૂર તું કમ્પ્લીટ ઊભો નહીં રહેતો. જેટલી સેકન્ડ જોઈએ એટલું. વેલ મમ્મદ વેલ. મમ્મદ ગો. નીચે ઉતરી જા. હસનન ગો. નવાજ ગો. એ નહીં ચાલે નવાજ. મમ્મદ ઉભો થઈ ગયો તે ટાઇલ્સ પર. એ બે આ પાછળવાળી આ બધી લેવી પડશે. ચાલીને આવવાનું તમારે ટાસ્ક તો તમે સમજ નહીં પડતી. હસનન ગો. હસનન ગો. મમ્મદ ગો. મમ્મદ ટાઇલ્સ બોનાની છે. હસનન ગો. મમ્મદ ગો. મમ્મદ ટાઇલ્સ ખતમ થઈ ગઈ. નવાજ સ્ટોપ થઈ જા. અગર આ 1 મિનિટ કમ્પ્લીટ એવો ઊભો રહેશે તો આ જીતી જશે. નહીં ઊભો થાય તો બીજો ચાન્સ તને મળશે ને તું નહીં તો નવાજ. મમ્મદનો ચાન્સ નથી બ્રો. ટાસ્ક સમજ પડી રહી તમને. જે વધારે ટાઇલ્સ ઉભો રહેશે તે જીતશે. એટલે વિનર છે હસનૈન. કોંગ્રેચ્યુલેશન હસનૈન. હસનૈને કમસે કમ 1 2 3 4 5 ને 6 ટાઇલ્સ પર ઉભો રહ્યો છે. અને મમ્મદ ઉભો રહ્યો છે 1 2 3 ને 4 ટાઇલ્સ પર. અને નવાજ 2 ટાઇલ્સ પર. એટલે હસનૈન તું ટોપ 5 માં આવી ગયો છે. કોંગ્રેચ્યુલેશન હસનૈન. કોંગ્રેચ્યુલેશન તું ટોપ 5 માં આવી ગયો છે. હવે બચ્ચા 2 ખિલાડી.
મોહમ્મદ ને નવાજ, આજે તમારી કિસ્મત તમને ટોપ 5 માં લાવશે. જેવું તમે આખા સિઝનમાં કર્યું બહુ સારું કર્યું, પણ હવે અહીંયા આવવા માટે તમારે ઘણી મહેનત કરવી પડશે. જેવા તમે ટોપ 5 માં આવ્યા છો તેનો મતલબ એ નથી કે આ લોકો ડિઝર્વ નથી કરતા. મહેનત કરી છે એટલે ખુશી મનાવો, પણ એમને જલન જલાવવા માટે ના મનાવો. ખાસ કરીને રિષભ, કોઈને બુરું લાગે આ નહીં ઉભો સગુન કરનો એક શબ્દ બોલ્યો કે હું ટોપ 5 માં આવી ગયો, કૂદે છે. મેં એવું નહીં કીધું કે તું કરે તે બેકાર છે, એટલીસ્ટ આ બેના હમું ના કર. એ બે અહીંયા હાજર છે, એમને ખોટું લાગશે. પછી એમને કોન્ફિડન્સ વધારવાનું હોય કે લો કરવાનું હોય. તમારે ટોનને ચીયર્સ કરવાનું હોય કે કીપ ઇટ અપ મોહમ્મદ, કીપ ઇટ અપ નવાજ, કરો તે બેને કરવાનું મન બી થાય. ચાલો હું ટાસ્ક કહી દો તમને. આ બેને કશું નહીં કહેવાનું. હું તમને જે બી લેટર કહું ABCD તે તમારે ટાઇલ્સથી બનાવવાનું, પથ્થરોથી બનાવવાનું. બરાબર? રેડી છો? બનાવવા માટે 1 મિનિટ બનશે. એક લેટર માટે 1 મિનિટ બનાવીને મને બતાવવાનું. જેનું એકદમ કમ્પ્લીટ બનેલું હશે તે જીતશે. બરાબર? રેડી છો? તમે પથ્થર પહેલેથી નાના લઈ શકતો, મોટા લઈ શકતો. જો તમે નાના લો તો પછી બધા આખું લેટર નાના પથ્થરોથી બનાવવાનું. મોટા પથ્થર લો તો આખું લેટર મોટા પથ્થરોથી. બરાબર? પહેલું લેટર છે S. જલ્દી સ્ટાર્ટ. S બનાવવાનું છે. S. સ્ટોપ. મોહમ્મદનું અડવેસ બન્યું જ ને બંનેનું જોઈન્ટ છે. મને કશાની સમજ નહીં પડતી. નવા તો નાના પથ્થરથી બનાવ્યું. નવાનું થોડું કમ્પ્લીટ જોવાય છે. નવાજનું શેપ કમ્પ્લીટ છે તે નવાજને પોઈન્ટ મળે છે. કોંગ્રેચ્યુલેશન નવાજ, તને 10 પોઈન્ટ મળે છે. હવે એક અહીં બનાવો તો એક પેને બનાવો. પથ્થર ભેગા કરી દો પાછા સાઈડ પર. તમારું લેટર છે C. C ફોર કેટ. જો બી બંને નજીક આવે છે. અમુક મોટા છે, અમુક નાના છે, નહીં ચાલે. ફરીથી બનાવજો. 1 મિનિટ છે. મીડિયમ લો તો મીડિયમ લો. પહેલું જ કીધું તું. C નથી.
કોઈ એંગલથી સી નથી લાગતો, તો મને અડધું સ્ક્વેર લાગે છે. સી રાઉન્ડ હોય થોડું, ત્યાં સ્ક્વેર બનાવ્યું છે. ટાઈમ છે હજુ. હજુ બી ફોન થોડું ખરાબ છે. સી થોડું એમ હોય. હા, મોહમ્મદનું કમ્પ્લીટ છે. મોહમ્મદને 10 પોઈન્ટ મળે છે. હવે તમારે બનાવવાનું છે લેટર ઓ. ઓ ફોર ઓરેન્જ. ઓ છે, તને ખબર. કરેક્ટ ફોર્મ નવાજનું છે. નવાજને 10 પોઈન્ટ મળે છે. તારા પથ્થર તું જોઈએ, મોટા નાના એના પથ્થર જોઈ લે, એને સર્કલ જોઈ લે. તમને ખુદને જોવાય છે કમ્પ્લીટ છે, તો સર્કલ લાગે જ કોઈ એંગલથી. કોંગ્રેચ્યુલેશન નવાજ. તમારું બીજું લેટર છે પી. પી ફોર પેરટ. હા, કમ્પ્લીટ છે. 10 પોઈન્ટ્સ મોહમ્મદ. નવાજનું મોહમ્મદ કરતાં વધારે કમ્પ્લીટ છે, પણ નવાજે દેર કરી થોડી. મોહમ્મદ 2 જીતે છે કમ્પ્લીટ છે. લાસ્ટ લેટર કોડ જે બનાવી દીધું તે જીતશે, કેમ કે બંનેની ટાઈ છે. 20 પેલાના છે, 20 તારા છે. બરાબર. જેને બનાવ્યું તેને 10 પોઈન્ટ્સ મળશે ને ડાયરેક્ટ ટોપ 5 માં આવી જશે. ને તે લેટર છે બી ફોર બોલ.
નવાજનું બી મને કમ્પ્લીટ નહીં લાગતું. મમ્મડનું બી કમ્પ્લીટ લાગે છે. બંનેનું બી બરાબર બન્યું નથી. લાસ્ટ છે તે અક્ષર છે ટી. ટી ફોર ટી. આજ પથ્થરથી બનાવો ફટાફટ. જે પેલું ટી બનાવી કરશે તે જીતશે. આ નથી ને છે. નવાજ ત્યાં ટી કમ્પ્લીટ બનાવ્યું છે. મમ્મદ ત્યાં થોડી ગડબડી વાંકી ચૂકી લાઈન થઈ ગઈ છે. એટલે મમ્મદ એ નવાજ તું ટોપ 5 માં જાય ને મમ્મદ તું અહીં ઇવેક થાય છે. મહેનત કરી પણ સફળ ના થયો. બીજી વાર. ઓકે, ચાલો હવે કાલે મળીએ ફિનાલેમાં. ફિનાલેમાં આજે કિસ્મત ખબર પડશે કે કોણ ટોપ 3 માં જશે. આજે કાલે ને પરમ દિવસે. આજે મને કોઈ એક તો મળી જ જશે ફિનાલેમાં. એ તો શ્યોર જ છે. ટાસ્ક કરવું પડશે અને